શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ શ્લોક 39ને વિગતે સમજીએ. કામના, વાસના, સ્પૃહા, આસક્તિ, આશા, લોભ અને તૃષ્ણા આ શું છે અને એની જ્ઞાની માણસના જીવન પર શું અસરો પડે છે? આ શ્લોકના માધ્યમથી ભગવાન આપણને એ સમજાવી રહ્યા છે. અગાઉ શ્લોક 38માં આપણે જોયું કે કોઈ પણ ધુમાડો હોય તો અગ્નિ ધુમાડામાં દટાયેલો હોય છે, ગર્ભ ઓરથી ઢંકાયેલું રહે છે. એવી જ રીતે અહીં જ્ઞાન છે એ કામનાથી ઢંકાયેલું છે, એ ભગવાન અહીં આપણને જણાવી રહ્યા છે. આપણે શ્લોક 39નું પઠન કરીએ, પછી વિગતે સમજીએ. આવૃતમ જ્ઞાનમેતેન જ્ઞાનીનો નિત્યવૈરિણા કામરૂપેણ કૌંતેય દુષ્પુરેણાનલેન ચ. અર્થાત, હે કુંતીનંદન, આ અગ્નિ સમાન કદી તૃપ્ત ન થવાવાળા અને વિવેકીઓના નિત્ય વેરી આ કામ દ્વારા મનુષ્યનો વિવેક ઢંકાયેલો રહે છે. તો એ ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે હે કુંતીનંદન, કુંતીના પુત્ર, જે કામ એટલે કે ઈચ્છા, કામના રૂપી અગ્નિ જે છે એનાથી વ્યક્તિનો વિવેક ઢંકાઈ જાય છે. એટલે વિવેકી વ્યક્તિએ માટે કામના એ ખૂબ જ વેરી છે. અહીં દુષ્પુરેણા ન લેન ચ, જેવી રીતે અનલેન, અનલ એટલે અગ્નિ, જેવી રીતે અગ્નિમાં આહુતિ આપતા રહેવાથી અગ્નિ કદી તૃપ્ત નથી થતી, ઉલટાનું વધતી જાય છે. જેમ જેમ આહુતિ આપણે અગ્નિમાં આપીએ, ઘી નાખીએ તો અગ્નિ વધારે પ્રજ્વલિત થાય છે. એવી જ રીતે કામનાને એટલે કે આપણી ઈચ્છાઓને અનુકૂળ ભોગ ભોગવતા રહેવાથી, જેમ તમે વધારે ભોગ ભોગવો છો, વધારે ઈચ્છાઓ કરો છો, એમ ઈચ્છાઓ તમારી તૃપ્ત નથી થતી, વધતી જ જાય છે. દાખલા તરીકે તમે 10 રૂપિયાની કામના કરો અને 10 રૂપિયા તમારી પાસે આવી ગયા તો તમને 100 રૂપિયા મેળવવાની ઈચ્છા થશે. એટલે તમને 90 રૂપિયાની ખોટ પડી કે હવે બીજા 90 ભેગા કરવા પડશે તો જ 100 થશે. હવે 100 રૂપિયા તમારી પાસે થઈ ગયા તો તમને 1000 રૂપિયાની ઈચ્છા થશે, એટલે 900ની ખોટ પડશે કે હવે બીજા 900 કમાવા પડશે. 900 રૂપિયા તમે 1000 રૂપિયા મળી જાય તો તમને 1,00,000 રૂપિયાની ઈચ્છા થશે, એટલે તમને 99,000ની ખોટ પડશે. આમ તમારી ખોટ ચાલુ જ રહેવાની છે. કામના તો વધ્યા જ કરવાની છે અને એ ખાડો પૂરવા માટે તમે સતત કામના પાછળ દોડ્યા કરશો. કોઈ દિવસ એ તૃપ્ત થવાની નથી. જેમ જેમ વધારે ઈચ્છા કરો એમ વધારે ને વધારે તમારી લોભ, તૃષ્ણા વધતી જશે. તો ભગવાન કહે છે કે તમે તમારી કામનાને, તમારી ઇન્દ્રિયોને સંયમિત કરી તમારી ઈચ્છાનો ઘટાડો, તો જ તમે કામના તૃપ્તિમાં સફળતા મેળવી શકો. કામના ઉપર આપણે સફળતા મેળવવી હોય તો આપણે આપણી ઇન્દ્રિયોને સંયમિત કરવી પડે. કામરૂપેણ, કામનાના જુદા જુદા રૂપો છે. કામના એટલે ઈચ્છા, ઈચ્છાના જુદા જુદા રૂપો છે. અપ્રાપ્યતાને પ્રાપ્ત કરવાની ઈચ્છા એટલે કામના. તો કામના કોને કહેવાય? કે જે વસ્તુ આપણી પાસે નથી એ મેળવવાની ઈચ્છા કરીએ, અપ્રાપ્યતાને પ્રાપ્ત કરવાની ઈચ્છા, તો એ કામના કહેવાય. અંતઃકરણમાં જે અનેક સૂક્ષ્મ કામનાઓ દબાયેલી છે એને વાસના કહેવાય. એટલે એક વસ્તુ પ્રાપ્ત કરવાની જે ઈચ્છા છે એ કામના છે, અને ઘણી બધી આપણી ઈચ્છાઓ છે પણ એ મનમાં દબાયેલી છે, એ આપણી વાસના છે.
વસ્તુઓની આદેશાત્મક પ્રતીતિ થવી એ સ્પૃહા છે. આદેશાત્મક પ્રતીતિ થવી એટલે માનો કે 4 માણસો ખુરશીમાં બેઠા છે ને આપણે ત્યાં જઈને ઊભા રહ્યા. બાજુમાં એક નાનો ડબ્બો પડ્યો છે અથવા એક ડોલ પડી છે, ઊંધી વાળીને પણ એના પર બેસી શકાય અથવા નીચે પણ બેસી શકાય. પણ આપણને સ્પૃહા થાય છે કે મારે પણ ખુરશીમાં બેસવું જોઈએ. બેસવા માટે વ્યવસ્થા તો છે જ, પણ સ્પૃહા થવી એટલે બીજાની જેમ કરવાની ઈચ્છા થવી, એને આપણે સ્પૃહા કહીએ છીએ. વસ્તુમાં ઉત્તમતાની પ્રીતિ દેખાવી એટલે આસક્તિ. કોઈ પણ વસ્તુ વધારે તમને પ્રિય લાગે તો એ આસક્તિ છે. અને વસ્તુ મળવાની સંભાવના રાખવી કે મને આ મળે તો સારું, એને આપણે આશા કહીએ છીએ. અને અધિક વસ્તુ મળી જાય, આપણી અપેક્ષા કરતાં જેમ મળતું જાય તો આપણો લોભ વધતો જાય છે, અને લોભ કે તૃષ્ણા કહીએ છીએ. આમ વસ્તુની ઈચ્છા અધિક વધવાથી યાચના થાય છે, અને આ બધા જ કામનાના રૂપો છે. એટલે ભગવાને આ શ્લોકમાં કામરૂપેણ શબ્દ વાપર્યો. કામના, વાસના, સ્પૃહા, આસક્તિ, આશા, લોભ, તૃષ્ણા આ બધા કામનાના રૂપો છે. જ્ઞાનીનો નિત્ય વૈરિણા, અને આ કામના જે છે એ જ્ઞાની માણસની વેરી છે, એની દુશ્મન છે. ભગવાન કહે છે કે આ કામના વિવેકશીલ સાધકોનો નિત્ય વેરી છે. કામના ઉત્પન્ન થતાં જ વિવેકશીલ સાધકને વિચાર આવે છે કે હવે કોઈક ને કોઈક આફત આવશે. આફત આવશે એટલે એ પોતાનો વિવેક ચૂકી જશે, કામના પાછળ દોડશે, જેથી પરમાર્થિક માર્ગમાં, ધર્મના માર્ગમાં એ બાધક થશે. અને એટલા માટે સાધક માટે કામના નિત્ય વેરી છે. જે સાધક છે, ભગવાનનું સ્મરણ કરે છે અને વચ્ચે કામના આવી જાય છે તો એ કામના એના વિવેક ઉપર ઢંકાઈ જાય છે, અને એ પછી કામના પાછળ દોડે છે, ધાર્મિક પ્રવૃત્તિઓ છોડી દે છે. અને ભોગોમાં લાગેલો જે માણસ છે, અજ્ઞાની માણસો જે છે, એમને તો કામના મિત્ર જેવી લાગે છે, કારણ કે કામના સફળ થાય એટલે એમને આનંદ થાય છે. કામનાના કારણે ભોગોમાં સુખ પ્રતીત થાય છે. કામના ના હોય તો પદાર્થોમાં સુખ નથી. જેની તમને ઈચ્છા છે એમાં જ તમને સુખ છે. જો તમારી ઈચ્છા નથી તો તમને સુખ નથી. એટલા માટે વાસ્તવમાં કામના અજ્ઞાનીઓની પણ નિત્ય વેરી છે. કારણ કે અજ્ઞાની માણસને પણ જો કામના હોય તો એને સુખ છે, ના હોય તો એની પણ વેરી છે. પણ અજ્ઞાનીઓને જાગૃતિ નથી રહેતી. જ્યારે વિકસિત સાધકો જે છે એને જાગૃતિ રહે છે કે આ કામના મારી વેરી છે, અજ્ઞાનીને મિત્ર જેવી લાગે છે. આવૃત્તમ જ્ઞાનમ, જ્ઞાન ઉપર આવરણ થઈ જાય છે, એટલે કે જ્ઞાન ઢંકાઈ જાય છે. કામનાથી જ્ઞાન ઢંકાઈ જાય છે. વિવેક પ્રાણી માત્રમાં છે. પશુ, પક્ષી વગેરે મનુષ્ય સિવાયની યોનિઓમાં પણ વિવેક હોય છે. પ્રાણીમાં પણ વિવેક હોય છે, પણ એ વિકસિત નથી હોતો, ફક્ત જીવન નિર્વાહ સુધી સીમિત હોય છે. એમને બી મોટી ઈચ્છાઓ નથી હોતી કે ભાઈ એમને ખાવા મળી જાય. કોઈ કૂતરું છે કે કોઈ પ્રાણી છે કે કોઈ પક્ષી છે તો એમાં વિવેક હોય છે. તમે એને પાળો છો તે તમારા પ્રત્યે વિવેક દાખવશે, પણ ક્યાં સુધી? એને જીવન નિર્વાહ મળે ત્યાં સુધી. એને બીજી ઈચ્છાઓ નથી થતી કે હું ગાડી લાવું, કે હું વાહન લાવું, કે બંગલો લઉં. જ્યારે મનુષ્યમાં જો કામના ન હોય તો વિવેક વિકસિત થઈ શકે છે. જ્યારે પ્રાણીની કામના વિકસિત નથી થતી. કામનાના કારણે મનુષ્યનો વિવેક ઢંકાયેલો રહે છે, અને ઢંકાયેલો રહેવાથી એ પોતાનું લક્ષ્ય પરમાત્મા પ્રાપ્તિ તરફ વધી નથી શકતો. પોતાના પ્રત્યે કોઈ અપ્રિય તેમજ અસત્ય બોલે તો ખરાબ લાગે છે. કોઈ વ્યક્તિને કોઈ અસત્ય બોલે છે અને ગમે નહીં એવું બોલે છે તો એને ખરાબ લાગે છે, અને પ્રિય બોલે, સત્ય બોલે તો સારું લાગે. એનો અર્થ એવો થયો કે સારું શું અને ખરાબ શું એ તો ખબર જ છે. સદ્ગુણ, દુર્ગુણ, કર્તવ્ય, અકર્તવ્ય વગેરેનું જ્ઞાન, એનો વિવેક બધા મનુષ્યોમાં છે, પરંતુ એ હોવા છતાં પણ તે અપ્રિય અને અસત્ય બોલે છે. પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો. એનું કારણ એ છે
કે કામના એ એના વિવેકને ઢાંકી દીધો છે. સંસાર માત્ર ક્ષણભંગુર છે. શરીર, ધન, જમીન, મકાન વગેરે જેટલી પણ સાંસારિક વસ્તુઓ છે એ સઘળી પ્રતિક્ષણ વિનાશની તરફ જઈ રહી છે. એ તો કોઈને કોઈ વખતે નાશ પામવાની જ છે, પરંતુ ભોગવતી વખતે તેમની ક્ષણભંગુરતાનું જ્ઞાન નથી રહેતું. પદાર્થને નિત્ય અને સ્થિર માન્યા વિના સુખ ભોગ થઈ જ શકતો નથી. અને સાધારણ મનુષ્યની તો વાત જ શું, સાધક પણ ભોગોને નિત્ય અને સ્થિર માનતા જ એમનામાં ફસાય છે. તેનું કારણ કામના દ્વારા વિવેક ઢંકાઈ ગયો છે. એટલે કામનાથી વિવેક ઢંકાઈ ગયો છે અને એના કારણે સાધક પણ પોતાની જે પરમાર્થ કાર્ય છે એ ચૂકે છે. તમને સ્કૂટર લેવાની ઈચ્છા થઈ, સ્કૂટર મળી ગયું તો ગાડીની ઈચ્છા થશે, એટલે કામના તો વધતી જ જશે. ગાડી મળી જાય તો મોંઘી ગાડી લેવાની ઈચ્છા થશે, પરંતુ કામના ક્યારેય સંતોષાવાની જ નથી. જેમ અગ્નિમાં આહુતિ આપતા જઈએ તેમ અગ્નિ શાંત થવાના બદલે વધુ પ્રચલિત થાય છે. બસ કામનાનું પણ આવું જ છે. શાંત થવાના બદલે જેમ એની તૃપ્તિ કરવા જશો તેમ એ વધારે ને વધારે વધશે. એનો ક્યારેય અંત આવશે નહીં. તો અહીં કામના જે છે એ અગ્નિ જેવી છે. અગ્નિ સાથે ભગવાને સરખાવી છે અને કામના એ વ્યક્તિના વિવેકને ઢાંકી દે છે. એટલે એનામાં વિવેક તો પડેલો જ છે, પણ કામનાના કારણે વિવેક હીન બની જાય છે અને એના કારણે એ પરમાર્થ તરફ જઈ શકતા નથી. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.